આપણે સેવ ને ટામેટાનું શાક બનાવવાનું છે. તો આપણે પહેલાં મરચાં તળી લઈશું. આપણે મરચાં તળી લીધું. પછી હવે આપણે પાપડ નાખીશું. પાપડને તેલ ન રહે ને એટલે આપણે સીપેથી કાઢીશું. આપણે સેવ ટમેટાનું શાક કરવાનું છે. લીલા મરચાં નાખીશું, મીઠો લીમડો નાખીશું, આપણે હિંગ નાખીશું. પછી આપણે ટમેટા આપણે એમાં ધાણા જીરું નાખીશું, હળદર નાખીશું. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે. હવે આપણે એને ઢાંકી દઈશું. આપણે શાકને જોઈ લઈશું. ખાંડ નાખી દઈશું આપણે થોડી. આપણે 1 ચમચી મરચું એડ કરીશું. મીડિયમ છે, બહુ તીખું નથી અને બહુ મોળું નથી. એટલે આપણે થોડુંક પાણી એડ કરીશું. ટાંકી દેવાનું છે. ટમેટાનું શાક સરસ તૈયાર થઈ ગયું છે. તો આપણે ઉપર સેવ નાખીશું. આપણે સેવ ટમેટાનું શાક ને રોટલી સરસ તૈયાર છે. તો હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે.